વિદ્યાર્થી મિત્રો, વિવેચનના પેપરમાં તમે નર્મદ, નવલરામ, રમણભાઈ નીલકંઠ આ 3 ટોપિક ભણ્યા પછી બક્કર ઠાકોર ભણો છો. બક્કર ઠાકોરની અંદર તમારે 3 મુદ્દા કરવાના હોય છે. એક મુદ્દો છે ઠાકોરની દ્રષ્ટિએ ઉત્તમ કવિતાના લક્ષણો. બીજો છે વિચાર પ્રધાન કવિતા એટલે શું, ઠાકોર શું માને છે. અને ત્રીજો મુદ્દો છે પ્રતિભા બીજની માવજતમાં નડતા વિઘ્ન. એમાં ઉત્તમ કવિતાના લક્ષણ અને પ્રતિભા બીજની માવજતમાં નડતા વિઘ્ન આ 2 વિડીયો મેં તમને મોકલેલા છે. આજે ત્રીજું કરીએ, વિચાર પ્રધાન કવિતા એટલે ઠાકોરને શું અભિપ્રેત હતું. ઠાકોર વિચાર એટલે આ એવું ઘણું કહેતા રહ્યા અને છતાંય કોઈ જગ્યાએ એ બિલકુલ સ્પષ્ટ થયા હોય એવું એ પોતે પણ નથી માનતા. એટલે આપણે ઠાકોરની વિભાવના હર્ષદ ત્રિવેદી પ્રાસન્નએ જે રીતે સમજાવી છે એ રીતે સમજીશું. તો વિચાર પ્રધાન કવિતા અને બક્કર ઠાકોર. નર્મદથી માંડી નરસિંહરાવ સુધીના આપણા કવિ વિવેચકોએ કવિતા એટલે ઉર્મી અવતરણમાં એ અંગ્રેજી રોમેન્ટિક કવિઓની માન્યતાનો પડઘો પાડ્યા કર્યો. હેઝલિટ વગેરેની અસરને કારણે નર્મદે જોસ્સા પર ભાર મૂક્યો. વર્ડ્સવર્થ જેવાની અસરના પરિણામે રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટિયા વગેરે અંતઃક્ષોભ પર ભાર મૂકે છે. આથી કવિતામાં ભાવની રજૂઆત કરતા વધારે ભાવનો ઉદ્રેક ઠાલવવાનું મુનાસિબ લેખાયું. મૂળે સર્જક પાસે એટલી ઉદ્રિક્ત ભાવ અનુભૂતિ છે કે નહીં એની પરવા કર્યા વગર કેવળ ઉદ્રેક બતાવવાથી ખરેખરી કવિતા બને એવી ગેરસમજ ફેલાવા લાગી. એ ઉદ્રેક બતાવવા માટે બહેલાવેલી ભાષાના ઠઠારાનો ઉપયોગ થવા લાગ્યો. વાક કૌશલનું મહત્વ હોય એની બદલે વાગાડંબરને મહત્વ મળવાનું શરૂ થયું. ભાવ અને ભાષા વચ્ચે આના કારણે વિષમ સ્તરતા પેદા થઈ. હકીકતે ભાવ અનુરૂપ ભાષા હોવી જોઈએ, એની બદલે જે ભાવ નથી એને ચડિયાતી ભાષા વાગાડંબર રૂપે આવવા માંડી. એટલે ભાવ અને ભાષા વચ્ચે વિષમ સ્તરતા પેદા થઈ. ગમે તે ભાવ હોય એને એની પ્રમાણ અધિકતામાં કે અંતિમતા પર જઈને આલેખવાનું વલણ પ્રસર્યું. આથી દરેક પ્રકારના ભાવ આલેખનમાં લાગણી વશતા કે પછી ઉર્મિલતાનો પ્રવેશ થયો. આમ સુધારક અને સાક્ષર યુગની વિવેચનામાં કવિતા એટલે ઉર્મિના પ્રબળ આવેગની ગેય અભિવ્યક્તિ. કવિતા એટલે ઉર્મિના પ્રબળ આવેગની ગેય અભિવ્યક્તિ એવો ખ્યાલ પ્રવર્તતો થયો. આ માન્યતાના અતિરેકને લીધે કલાપીની કવિતા ઉર્મિને બદલે ઉર્મિલતામાં સરી પડી. નાનાલાલની કવિતા રંગદર્શી ભાવનાઓના રમણીય પણ ધૂંધળા ધુમ્મસ પાછળ ઢંકાઈ ગઈ. નરસિંહરાવ દિવેટિયા ઉર્મી માન્યતાને પણ ઉર્મિશીલતા માની બેઠા. આ વાદ્યને કરુણગાન વિશેષ ભાવે એ એમનું જાણીતું પેલું છે. ઠાકોરે કવિતા લખવાની શરૂ કરી ત્યારે એમની આસપાસનું જે વાતાવરણ હતું, જેને આપણે યુગ પરિબળ કહીએ છીએ, તે આવ્યું હતું. કોઈ પણ સર્જક અથવા વિવેચક પોતાની આસપાસની પરિસ્થિતિને કાં તો એની જેવું કરવા માંડે અથવા એનો પ્રતિવાદ કરે. ઠાકોરે પ્રતિવાદ કર્યો. તો કવિતાની અને ગુજરાતી કવિતાના વાતાવરણનો આખી પરિસ્થિતિ આ પ્રકારની હતી. આ પ્રમાણે ચારે બાજુથી ઝઘડાઈ ગયેલી ગુજરાતી કવિતાને બંધન મુક્ત કરવાનું કર્તવ્ય જાણે કે ઠાકોરના માથે આવી ચડ્યું. અને ઠાકોરે આ કર્તવ્ય 2 રીતે પાર પાડ્યું. એક, અર્થઘન, અગેય અને પ્રવાહી કવિતાનો એમણે પ્રસાર કર્યો. અને બીજું, કૃતિનિષ્ઠ વિવેચનાની પદ્ધતિ એમણે અપનાવી.
ઠાકોરે આ ઉર્મિલતા અવતરણમાં ઉર્મિલતાનું આધિક્ય, એની સામે પોચટ આંસુ સારતી અવતરણ, ખોટો ઓપ અસત્ય પ્રભા અવતરણ, બલિહારી ભાષા તણી અવતરણ, જશ જોડતી, ફૂલન ફિશિયારી, આ બધું અવતરણમાં. આના માટે ઠાકોરે કવિતા લખી છે, પુષ્કળ કવિતા, પોચટ આંસુ સારતી. હું તમને એ કવિતા અહીંયા મૂકી દઈશ, જેને કારણે તમને તકલીફ ના થાય. ઠાકોરે આ ઉર્મિલતા આધિક્ય સામે પોચટ આંસુ સારતી, ખોટો ઓપ અસત્ય પ્રભાવાળી, બલિહારી ભાષા તણી વાળી, જશ જોડતી, ફૂલણ ફિશિયારી કરતી કવિતા નામી કવિતા સામે પુણ્ય પ્રકોપ ઠાલવ્યો. કહેવાનું કશું ન હોય તો ઘણું ઓછું હોય, અને કહેવાય ઘણું વધારે. એના આડંબરમાં એ રાચે, ઠાલા ભાષા વેડામાં, અને નર્યા ઉર્મિલતા આધિક્યમાં બાચકા ભરતી કવિતાને ઠાકોરે નક્કર અર્થની, વિચારની સંગીન ભૂમિ પર આણવાનો આગ્રહ રાખ્યો. અભિવ્યક્તિ વગરની અથવા તો સાવ અલ્પ અભિવ્યક્તિવાળી કવિતા નહીં જોઈએ. એમણે નક્કર અભિવ્યક્તિવાળી કવિતાનો અનુરોધ કર્યો. કવિતામાં વિચાર પ્રધાનતા એમના આગ્રહનું જે કારણ છે એ એમનું યુગબળ છે. કેમ એમણે વિચાર પ્રધાન કવિતાનો આગ્રહ કર્યો? તો એમનું યુગબળ એ પ્રકારનું છે. જ્યારે કોઈ પણ વાદમાં અતિશયોક્તિ અને અતિચારનું તત્વ પ્રવેશે, ત્યારે એના પ્રતિકાર રૂપ નવો વાદ અસ્તિત્વમાં આવે. નાનાલાલના રાસ ગીતોની રમઝટ, કલાપીના કેકારવ હજી તો હમણાં જ શમ્યા હતા. એવા સંજોગોમાં બળવંતરાય ઠાકોર રે કે લોલના પોચટ લાગણીના ઉદ્ગારોવાળી, ધુમાડા જેવી ધૂંધળી સામગ્રી ધરાવતી અને બહિરંગે બહુ સુંવાળી રૂપાળી કવિતાને એ પડકારે છે. પોચટ આંસુ સારતી, શ્રવણરંજની, અસત્ય પ્રભા એવા વિશેષણોથી ઠાકોર કવિતાને નવાજે છે અને વિચાર પ્રધાન કવિતાની વાત મૂકે છે. આ વિચારવાળી વાત સાવ અજાણી નહોતી ગુજરાતી વિવેચનને. વિચાર તત્વની કાવ્યમાં અપેક્ષા નર્મદ નવલરામ દ્વારા પણ પ્રસ્તુત થયેલી, પણ કાવ્યમાં વિચારનું મહત્વ અને વિચાર પ્રધાન શૈલી એ બંનેના પૂર્ણ રૂપ તો આપણને ઠાકોરમાં જ મળે છે. સંસ્કૃત અલંકારિકોએ ધ્વનિ કાવ્યના 3 મુખ્ય તત્વો વસ્તુ ધ્વનિ, અલંકાર ધ્વનિ અને રસ ધ્વનિ ગણ્યા છે. આ વસ્તુ ધ્વનિ એ જ વિચાર પ્રધાન કવિતા. એટલે ઠાકોરે આસમાનમાંથી નવું તત્વ અવતાર્યું એવું માનવાની જરૂર નથી. પણ ઠાકોરના પ્રેરણાદાતા સંસ્કૃત અલંકારિકો નથી, પણ યુરોપીય મીમાંસકો છે. એટલે તો નિરંજન ભગત એમને ગુજરાતીમાં ગ્રીક કહે છે. કોઈએ આનો અર્થ એવો નથી કરી લેવાનો કે ઠાકોર ઉર્મી શત્રુ છે. નહીં, ઉર્મી વગર કાવ્ય રચાય જ નહીં એની તો એમને પણ બરાબર ખબર છે. કાવ્ય ઉર્મીવત હોય, કાવ્ય ઉર્મી વશ ન હોવું જોઈએ, એટલો જ એમનો કહેવાનો મતલબ છે. ઉર્મિલતાનું અધિકપણું એની સામે તથા ચર્વિત ચરવણ કરતા અનુરટણ સામે વિદ્રોહ પોકારતા વિચાર પ્રધાન કવિતાને દ્વિજોત્તમ જાતિની કવિતા તરીકે પ્રતિષ્ઠિત કરે છે ઠાકોર. જેમ ઉચ્ચામાં ઉચ્ચ બ્રાહ્મણને દ્વિજોત્તમ કહીએ છીએ, એમ ઉત્તમ કવિતા એટલે દ્વિજોત્તમ કવિતા. કોઈ પણ વિચારને લગતી કવિતા ઠાકોરને મતે સાચી વિચાર પ્રધાન કવિતા નથી. કવિતા
વિચાર પ્રધાન કવિતા એટલે વિચારને લગતી કવિતા એવું એમને નથી કહેવું. વિચારને તેઓ સામાન્ય સ્વરૂપના નથી ગણતા. સામાન્ય વિચારનો એમનો જો આગ્રહ હોત તો રેંજી પેંજી કવિતાને પણ એમણે વિચાર પ્રધાન ગણાવી હોત, પણ એમણે એવું કર્યું નથી. એ તો બહુ દુરારાધ્ય વિવેચક હતા. ઠાકોરની દ્રષ્ટિએ વિચાર અને અર્થ એટલે શુષ્ક વિચાર, વાચ્યાર્થ એવા સ્થૂળ અર્થ એમને અભિપ્રેત નથી. વિચાર અને અર્થનું પ્રાધાન્ય એમને કાવ્યના સમગ્ર તત્વોમાં અપેક્ષિત છે, આખા કાવ્યમાં. આ આપણે જ્યારે જોઈએ ત્યારે વિચાર એટલે કલા, વિવેક, આયોજન, સર્જકતા, કલ્પના જેવી વિભિન્ન પરિસ્થિતિ કાવ્ય સર્જન પરત્વે ઠાકોરને અભિપ્રેત છે એવું આપણને સમજાય. કૃતિનું સર્જન કરતી વખતે સર્જકના ચિત્તમાં સામગ્રીના તિરસ્કાર પુરસ્કારનો જે એક વ્યાપાર ચાલતો હોય છે, કૃતિની સંરચનામાં વિદગ્ધ બુદ્ધિ દ્વારા જે આયોજન થતું હોય છે, વ્યવહારિક લાગણી કે શુષ્ક વિચારનું જે રૂપાંતર થતું હોય છે, એ સમગ્ર સર્જન વ્યાપાર ઠાકોરને આ વિચાર સંજ્ઞા દ્વારા સૂચવવો છે. વિચાર એટલે માનવ મનનું સપાટી પરનું ક્ષુદ્ર વિચરણ નહીં, પણ જેને આપણે મેધા કે પ્રજ્ઞા કહીએ છીએ એવી ઊંચામાં ઊંચી કક્ષાની પ્રવૃત્તિ. એમના વિચાર તત્વને ટકોરા મારીને ખખડાવીએ તો આપણને એમાંથી દર્શન કે ચિંતનનો રણકાર સંભળાશે. વિચાર કેવળ બુદ્ધિનો વ્યાપાર નથી, એ સર્જક શક્તિ છે એમ ઠાકોર કહેવા માંગે છે. અને તેથી જ તેઓ મૌલિક, નવીન, વિશિષ્ટ વિચારવાળી કવિતાને જ ખરી વિચાર પ્રધાન કવિતા માને છે. કોને? મૌલિક, નવીન, વિશિષ્ટ વિચારવાળી કવિતાને જ ઠાકોર વિચાર પ્રધાન કવિતા માને છે. એટલે ઠાકોર જ્યારે અર્થ ઘન કે વિચાર પ્રધાન કવિતાને ઉલ્લેખે છે ત્યારે આપણે કેવળ અર્થ કે વિચારનો ઉલ્લેખ એ નથી કરતા, એ સમજવું જોઈએ. પણ નવીન, મૌલિક, સર્જકતાયુક્ત, અનઅનુકૃત, જેનું અનુકરણ ન થઈ શકે, અનઅનુકૃત અર્થ કે વિચાર પર ઠાકોર ભાર મૂકે છે એ આપણને સમજાવવું જોઈએ. કવિતાને આસ્વાદ્ય બનીને સાર્થક બનવું હોય તો આ પ્રકારનો અર્થ કે વિચાર એમાં જોઈએ જ. ઠાકોરે આગ્રહ રાખેલ તે વિચાર પ્રધાન કવિતામાં આ વાત સમાઈ જાય છે. એટલે ઠાકોરે કહ્યું છે કે વિચારની એકાગ્રતા વગર કલા શક્ય નથી, અને પ્રતિભાથી, સર્જકતાથી જ કલા સર્જાય છે. આમ ઠાકોરના મતે વિચાર મૌલિક હોવો જોઈએ, વળી સામાન્ય નહીં પણ નવીન હોવો જોઈએ, સર્જકના સ્પંદવાળો વિશિષ્ટ હોવો જોઈએ. વિચારની એકાગ્રતા સર્જકથી સાધી શકાય, અનુકારકથી નહીં. ઠાકોર આના માટે કવિ પ્રદીપનો દાખલો આપે છે. એમના વિષય ચલણી, એમની માંડણી ચલણી, એમની ભાવોર્મીઓ ચલણી, એટલે તત્કાળ બહુ ઘણી સારી અસર થાય પ્રદીપની, પરંતુ એમના ગાયનો જે વર્ગની કવિતા છે તે વર્ગ વિચાર પ્રધાન કવિતા કલા માટે અધિકારી નથી. પ્રદીપ એટલે આપણને ખબર છે, આવો બચ્ચો તુમે દેખાઓ, એ મેરે વતન કે લોગો જેવા જેણે ગીતો લખ્યા છે. ઠાકોર શ્રવણરંજની, જશ જોડતી, ફૂલણ ફિશિયારી વાળી, અનઐતિહાસિક અતિશયોક્તિવાળી, માથું ફાડી નાખે એવી ખુશામદો વાળી મધ્યકાલીન માનસથી લખાયેલી કૃતિઓને તિરસ્કારે છે અને ચુકાદો આપતા કહે છે, જેમ અવતરણમાં જેમ પ્રજા પોચટ અને ઉર્મિલ તેમ તેની આ વર્ગની કવિતા ઉતરતી. અવતરણ પૂરું. શૃંગાર રસ, દેવભક્તિ, આત્માની મુક્તિ કે પુરાણ કથાના નામે ચલાવી લેવામાં આવતી અને પોતાના વર્ગમાં વખણાતી કેટલીક કવિતાને ઠાકોર ગંદી અને અનીતિમય કહે છે. અર્થ ગર્ભ નહીં તેવી કવિતા ભાષી પદાવલી, વાગડંબર, અનુચિત અલંકરણો,
વગેરે વાળી કવિતાઓ માટે ઠાકોર માને છે કે અવતરણમાં તેમાં પ્રભા ન જેવી કે અસત, ઓપ ખોટો અને અલ્પજીવી અને અર્થ સર્જકતા કે નવીન કલ્પના દર્શન વગરનો. એટલું જ નહીં પણ નિખાલસ પ્રતીતિ વિનાનો અને સામાન્ય બલકે પામર જ હોઈ શકે. અર્થ નિખાલસ પ્રતીતિ વિનાનો હોય તેવી કૃતિને ઠાકોર અર્જિત નહીં પણ સાધિત, રચિત કહે છે અને કહે છે આવી કૃતિઓ ભાવક ચિત્તમાં સર્જિત કૃતિઓ જેવો ભાવ પ્રતિભાવ જગાડી શકતી નથી. એટલે જેમાં નિખાલસ પ્રતીતિ વગરનો અર્થ હોય એવી કૃતિઓને ઠાકોર સર્જિત નહીં પણ સાધિત, રચિત, જેની રચના થઈ છે, જે સર્જાઈ નથી. અને એટલે જે સર્જિત કૃતિનો પ્રતિભાવ ભાવકમાં જાગે એવો ક્યારેય આ રચિતનો જાગવાનો નથી. ઠાકોર કહે છે અલંકારોના ઉપયોગમાં પણ મૌલિકતા હોવી જોઈએ. ચીલા ચાલુ અલંકારો પરંપરિત ઢબે વાપરતા સર્જકમાં મૌલિકતા ક્યાં? ઠાકોર નોંધે છે કે પુરાણી કલ્પનાઓના આધારે સર્જક કવિ માટે પુરાણી કલ્પનાઓનો આધાર સાચા સર્જક કવિ માટે અયોગ્ય છે. વિચાર પ્રધાન કવિતામાં ગમે તેવો વિચાર કવિતા બની શકે નહીં. ઠાલા બૌદ્ધિક નિબંધોમાં સ્થાન પામી શકે તેવા વિચારો કવિતામાં ન ચાલે. વિચારોમાં સચ્ચાઈ, નિખાલસતા હોવી જોઈએ. સ્વાનુભૂતિ, પ્રતીતિથી જન્મેલો વિચાર જ મૌલિક સર્જન આપી શકે. વળી ઠાકોર માને છે કે વિચાર પ્રધાન કવિતામાં આયોજન બળ હોવું જોઈએ. વિચાર ગમે તેટલા નવા, નિખાલસ અને મૌલિક હોય, સ્વાનુભૂતિમાં ઉત્પન્ન થયા હોય, સ્વાનુભૂતિમાંથી ઉત્પન્ન થયા હોય, પણ કાવ્ય સ્વરૂપમાં જો આયોજન કૌશલનો અભાવ હોય તો ઉત્તમ કવિતા બની શકે નહીં. કવિમાં રચના રીતિની આવડત પણ હોવી જોઈએ. એટલે ઠાકોરને સમગ્ર કાવ્યના તમામ અંગો એકમેક સાથે સંવાદી હોવા જોઈએ એવો વિચાર પ્રધાન કવિતા દ્વારા અભિપ્રેત છે એ આપણે સમજી શકીએ. કવિતાના ઘટક તત્વો છંદ, અલંકાર, પ્રતીક, કલ્પનો આ બધાનું ઔચિત્ય જળવાય તેવા આયોજનવાળી કવિતા ઉત્તમ કવિતા બને છે. દાખલા તરીકે એ પોતાની જ કવિતાનું ઉદાહરણ આપે છે, જૂનું પિયર ઘર. કવિતાનો આત્મા તો વિચાર પ્રવાહ છે, આવું અવતરણમાં એવું કહેતા ઠાકોરને વિચાર પ્રવાહ કે અર્થ પ્રવાહ અથવા વિચાર કે અર્થ દ્વારા શું અભિપ્રેત છે? ઠાકોરે કવિતાના નિશાન, ધ્યેય, મનોરથ તરીકે શબ્દાર્થ સૌંદર્યને સ્થાન આપ્યું છે. અહીં ઠાકોર શબ્દાર્થ સૌંદર્યના પર્યાય લેખે બ્યુટી ઓફ થોટ એન્ડ લેંગ્વેજ એવો પ્રયોગ કરે છે. આ શબ્દગુચ્છ માટે ઠાકોર શબ્દાર્થ સૌંદર્ય સંજ્ઞા પ્રયોજે છે. આ સંજ્ઞા દ્વારા ઠાકોરને શુષ્ક વૈજ્ઞાનિક વિચાર અભિપ્રેત નથી, પણ કવિતાના માધ્યમ ભાષાના બે ઘટક શબ્દ અને અર્થ તેનું લોક વ્યવહારની વાણીથી વિશિષ્ટતા એમને સૂચવવી છે. ઠાકોર થોટ એટલે કે વિચારને અર્થના પર્યાય લેખે યોજે છે. અહીં ઠાકોરને જે અભિપ્રેત છે તે એ છે કે કવિતામાં ભાષાના એક અંગ શબ્દ એટલે કે ધ્વનિ સૌંદર્યના પ્રગટીકરણની સાથોસાથ એના બીજા અંગ અર્થ સૌંદર્યનું પણ પ્રગટીકરણ થાય છે. શબ્દ અને અર્થની એકરૂપતાથી જ શબ્દ સૌંદર્ય નીપજે છે. કવિતાનું માધ્યમ ભાષા જે શબ્દ અને અર્થની બનેલી છે. કવિતાનું માધ્યમ ભાષા છે અને ભાષા શબ્દ અને અર્થની બનેલી છે. આથી ઠાકોર કહે છે જો કવિતાનું માધ્યમ ભાષા છે તો શબ્દો એવા વ્યવસ્થિત અન્યના સંબંધે ગોઠવાયેલા હોવા જોઈએ કે તે અર્થ સંક્રાંતિના હેતુને બર લાવી સાચા અર્થમાં ભાષા બની શકે. વળી ઠાકોર એકલા અર્થ કે વિચારથી કવિતા બની જતી જોતા નથી. એ અર્થમાંથી જો કવિતા નિપજાવવી હોય તો એમાં સંવેદ્યતા, કવિત્વ હોવું જરૂરી છે એ વાતથી ઠાકોર પૂરેપૂરા વાકેફ છે. એટલે જ તો તેઓ નરસિંહ રાવની સ્મરણ સંહિતાની સમીક્ષા કરતા કહે છે
રસ સૌંદર્ય અને કલા સૌંદર્ય એ કવિતાનો મુખ્યાર્થ આત્મા છે. આત્મતત્વ તરીકે પ્રતિષ્ઠા પામનાર આ મુખ્યાર્થ રસયુક્ત અને કલ્પનાયુક્ત હોવો જોઈએ. કરુણ પ્રશસ્તિમાં મૃત્યુ વિચાર એ ઘટક તત્વ છે, પણ તે વિચાર કે ચિંતન કોરું શુષ્ક નહીં પણ રસયુક્ત અને કલ્પનાયુક્ત હોવું જોઈએ એવો ઠાકોરનો આગ્રહ સમજવાનો પ્રયત્ન કરીએ તો જ એમની કવિતામાં વિચાર કે અર્થ વિષયક વિભાવના પર વિશેષ પ્રભાવ પાડી શકાય. એ વિચાર, ચિંતન, અર્થ રસયુક્ત હોય, રસ સૌંદર્યનો અનુભવ કરાવે તેવું નિરૂપણ હોય તે સ્પષ્ટ થાય છે એમની વાતથી. ધર્મ કે ફિલસૂફીના સૂત્રોને માત્ર પદ્યદેહમાં ઢાળી દેવાથી કવિતા નથી બની જતી, પણ તેમાં રસ અને કલ્પનાનું સૌંદર્ય ભળે તો જ તેમાંથી સાચી કવિતા નીપજે એવું સ્પષ્ટ મંતવ્ય ઠાકોર આપે છે. વળી અહીં તેમણે રસ અને કલ્પનાના સૌંદર્યની કાવ્યના મુખ્ય અર્થ તરીકે ગણના કરી છે. આમ ઠાકોરનો અર્થ કે વિચાર શબ્દનો જો આપણે વિભાવના તરીકે અર્થ ઘટાડવો હોય તો એ સંકુચિત નહીં પણ ઘણો વિશાળ છે. વિચારને મુખ્ય રાખવા પાછળ લાગણી કે ઉર્મિનો અનાદર કરવાનો એમનો આશય નથી. એમણે પોતાની કાવ્ય વિભાવનામાં કાવ્ય સાધક તત્વ લેખે ઉર્મિ કે લાગણીનો નકાર બિલકુલ નથી કર્યો. એમનો વિરોધ ઉર્મિલતા સામે હતો, ઉર્મિવત્તા સામે નહીં. કવિતા વિચાર પ્રવાહ છે એવું કહ્યા પછી પણ એમણે સ્વીકાર્યું છે કે કવિતામાં વિચાર કલ્પનામય અને લાગણી રક્ત હોવો જોઈએ. તેઓ કહે છે કવિતા કવિતા જ હોય, એમાં આત્માના સ્થાને વિચાર હોય. એ વિચાર કલાના અંશને જરાય બાધક ન હોય. એમની દૃષ્ટિએ કવિતાની શૈલી દેહની છાયા જેવી, અર્થને અનુસરતી, લાઘવયુક્ત, સ્પષ્ટ અને કવિતાનું સુરેખ સ્વરૂપ ઘડી આપે તેવી હોવી જોઈએ. તે સિવાયની કેવળ શબ્દ લાલિત્યવાળી શૈલી તો કવિતા ભાષી પદાવલી જ કહેવાય. કવિતામાં વિચારનું મહત્વ કરતી વખતે ઠાકોર એક વિશેષ નિશાન તાકી રહ્યા હોય એવું લાગે છે, અને તેઓ સ્વાનુભવ રસિકતા કે આત્મલક્ષી. એમને શું અભિપ્રેત છે? સ્વાનુભવ રસિકતા કે આત્મલક્ષિતા, વસ્તુલક્ષિતા, પરલક્ષિતા સાથે વિચાર પ્રધાનતા વિશેષ જોવા મળે છે એ ઠાકોર જાણે છે. ઠાકોરે ઉર્મી કવિતા, આત્મલક્ષી કવિતાનો સ્વીકાર કર્યો છે, છતાં પરલક્ષી એટલે કે બિન અંગત કવિતા તરફનો એમનો ઝોક સ્પષ્ટપણે વર્તી શકાય છે. વિચારના આગ્રહ દ્વારા ઠાકોર આત્મલક્ષિતાને ગાળી બિન અંગતતા, વસ્તુલક્ષિતા સિદ્ધ કરવાનું સૂચવતા હોય એવું લાગે. ઠાકોર વિચાર પ્રધાનતાનો સિદ્ધાંત પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસામાંથી મેળવે છે. છેક એરિસ્ટોટલથી માંડી પાશ્ચાત્ય મીમાંસકોએ સાહિત્યમાં થોટ, વિચારના સ્થાન વિશે ચર્ચા કરી છે. એરિસ્ટોટલે પણ કરી છે, લોન્ઝાઇનસે પણ કરી છે. એરિસ્ટોટલના ટ્રેજેડીના 6 અંગોમાં થોટને મહત્વ મળ્યું છે. લોન્ઝાઇનસમાં પણ આર્નોલ્ડે પણ વિચારની વાત કરી છે. મિલ્ટન પણ પોતાની કાવ્ય વિભાવનામાં વિચારની વાત કરે છે. એટલે ઠાકોર ત્યાંથી લાવે છે. પણ ઠાકોર જ્યારે વિચાર પ્રધાન કવિતાની જિકર કરે છે ત્યારે વિચાર દ્વારા એમને ખરેખર શું અભિપ્રેત છે તે એક બહુ મોટો કયડો છે. એમણે પોતાના વિચારના સંપ્રત્યયને સ્પષ્ટ કરવાનો કદી પ્રયાસ નથી કર્યો. વિચાર દ્વારા એમને કૃતિમાં ગૂંથાયેલા શુષ્ક તાર્કિક વિચારો અભિપ્રેત નથી જ, કેમ કે એવા વિચારોને એ ગદ્યના વિષય તરીકે ગણાવે છે. વિચારોના, સારા વિચારોના કેવળ કથનને પણ તેઓ કવિતા કહેતા નથી. વિચાર એમની દ્રષ્ટિએ કોઈ સર્જક વ્યાપાર કે કલાકૃતિનો રચનાગત અંશ હોય તેવું જણાય છે. વિચાર ઉર્મિને નિયંત્રિત કરી એને એક નવો ઘાટ આપે છે. વિચાર આરંભ, મધ્ય, અંતને સ્પષ્ટ કરે છે, ભાવનાને સુગ્રથિત કરે છે અને કૃતિમાં પ્રસાદ અને પારદર્શકતા લાવે છે. બળવંતરાયને વિચાર દ્વારા આવું ઘણું બધું અભિપ્રેત હોય એવું
સમજી શકાય છે. આપણે આ ચર્ચાને સમેટતા એટલું જ કહીએ, ઘણું બધું મેં છોડ્યું છે કે પાશ્ચાત્ય વિવેચકોએ જેને કવિતાના અનેક લક્ષણોમાંનું એક ગૌણ લક્ષણ ગણ્યું, એને ઠાકોરે પ્રધાન લક્ષણ ગણી લીધું. ઠાકોરના વિચાર પ્રધાનતાવાદને પ્રેરનારું બળ ઐતિહાસિક હતું, તાત્વિક નહોતું. તેમનો હેતુ ઉર્મિલતાવાળી પોચટ જોડકણા જેવી અર્થના નામે શૂન્ય હોય તેવી કવિતા સામે બંડ પોકારવાનો હતો. આથી એક વિદ્રોહીની જેમ, પ્રચારકની જેમ ગળું ફાટી જાય એવા બુલંદ અવાજે વિચાર પ્રધાનતાની શ્રેષ્ઠતાનો સૂત્રોચ્ચાર ઠાકોર કરતા જ રહ્યા. ક્યારેય એક વિવેચકને શોભે, ઠરેલ વિવેચકને શોભે એવી સ્વસ્થતાથી એની શાસ્ત્રીય સમગ્રપણે સાંગોપાંગ સંપૂર્ણ ચર્ચા તેઓ કરતા નથી. જોકે એવું ચોક્કસ કહી શકાય કે ઠાકોરની વિચાર પ્રધાનતાની હિમાયત ને કારણે નરસિંહરાવ, કલાપી, નાનાલાલ અને ખબરદારની શૈલીમાં પોતાનો રાગ આલાપતી ગુજરાતી કવિતાને એની કરુણ હાલતમાંથી બહાર કાઢી ગુજરાતી કાવ્ય સરિતાના પ્રવાહને ઠાકોરે યોગ્ય દિશામાં વાળી આપ્યો. જોકે એની સામે અંધ અનુકરણથી વિકૃતિઓ પણ પ્રવેશી. કાવ્યના બહિરંગ પર ધ્યાન કેન્દ્રિત થવાને કારણે અર્થનો છાંટો પણ ન હોય એવું પદ્ય પૃથ્વી જેવા છંદમાં અનેક નવોદિતોના હાથે ત્યારે ઢગલાબંધ લખાયું. નિબંધમાં સ્થાન પામી શકે એવા પદ્ય પણ લખાયા. ઠાકોરની પોતાની કવિતામાં પણ ક્યારેક વિચાર તરફ વધારે ધ્યાન અપાયું છે. ઠાકોર પોતાની આવી ભાવનામાં એક સરખા સુસંગત નથી રહ્યા એ આપણે જાણીએ છીએ, અને છતાંય કહેવું પડે કે એમની કવિતાએ ગુજરાતી કવિતાને એક વળાંક, એમની કાવ્ય વિભાવનાએ ગુજરાતી કવિતાને એક ચોક્કસ વળાંક આપ્યો. ઠાકોરની વિવેચનામાં કોઈ એક અભિગમ જોવા નહીં મળે. ઐતિહાસિક, કૃતિનિષ્ઠ, તુલનાત્મક અને પ્રકારનિષ્ઠ વિવેચનના અભિગમો એમની કાવ્ય વિભાવનામાં પરસ્પર ઉપકારક બનીને ચાલે છે એવું જોઈ શકાય.